હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લૌકી મલાઈ કોફતા. લૌકી મલાઈ કોફતા બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ દૂધી લીધી છે, જેને મેં સરસ રીતે વોશ કરી લીધી અને હવે આપણે છાલ ઉતારીને હવે આપણે તેને છીણી લઈશું. રોજના આપણે એક ટાઈપના દૂધીના શાકથી બોર થઈ ગયા હોય તો આપણને આ એક નવું અને ટેસ્ટી સબ્જી આપણા મેન્યુમાં એડ કરી શકીશું. તો હવે આપણે દૂધીના છીણને એક કોટનના કપડામાં લઈ લઈએ અને આપણે તેને નિતારી લઈએ. દૂધીનું પાણી નિતારી લઈશું એટલે આપણને આગળ કોફતા બનાવવામાં ખૂબ સરળતા રહેશે. પાણી નિતારેલા દૂધીના છીણને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. હવે આપણે તેમાં અડધો કપ બેસન ઉમેરીશું અને 1/3 કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું. ઘઉંનો ઝીણો લોટ ઉમેરવાથી કોફતા એકદમ સરસ ફરસા બનશે. હવે આપણે તેમાં મસાલા કરી લઈશું. હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, આદુ મરચાં લસણની પેસ્ટ, ગરમ મસાલો, 2 ચમચી મોણ માટે તેલ ઉમેરીશું અને ચપટી સોડા ઉમેરીશું. બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને પાણી વગર જ આપણે કોફતાને તૈયાર કરીશું. આપણે જેમ જેમ લોટને બાઇન્ડ કરતા જઈશું તેમ તેમ દૂધીમાંથી પાણી છૂટશે અને તેનાથી લોટ બંધાઈ જશે. હવે આપણે તૈયાર કરેલી કણકમાંથી આપણે કોફતા વાળીશું. તો લંબગોળ શેપના નાની સાઇઝના આપણે કોફતા વાળીશું. હથેળી પર તેલ થોડું લગાવીશું અને આપણે કોફતા તૈયાર કરીશું. લંબગોળ શેપની જગ્યાએ ગોળ શેપના કોફતા પણ તમે વાળી શકો છો. રેસીપી દરમિયાન હું આપ સૌને રિક્વેસ્ટ કરીશ કે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. હવે આપણે કોફતાને તળી લઈએ. તો તેલને મેં પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું. હવે ગેસની સ્લો ફ્લેમ પર આપણે ઉલટ-સુલટ કરીને આપણે કોફતાને તળી લઈશું. કોફતા એકદમ સરસ ગોલ્ડન કલરના થાય એ પ્રમાણે આપણે કોફતાને તળી લઈશું. તો અહીં કોફતા બધા તળાઈ ગયા છે. તો એકદમ સરસ ફરસા અને એકદમ સરસ ટેસ્ટી એવા આપણા દૂધીના કોફતા તૈયાર થયા છે. હવે આપણે કોફતાને ક્રીમી ટેસ્ટ આપવા માટે 8 થી 10 જેટલા કાજુને આપણે પીસી લઈશું, એટલે તેનો પાવડર તૈયાર કરી લઈશું. સાથે જ 2 ચમચી જેટલી ઘરની મલાઈ ઉમેરીશું અને મલાઈ ઉમેરીને આપણે ફરીથી તેને પીસી લઈશું અને એકદમ સરસ મજાની આપણે એક પેસ્ટ તૈયાર કરીશું. તો અહીં એકદમ સરસ મજાની કાજુ અને ક્રીમથી બનેલી એકદમ સરસ ક્રીમી પેસ્ટ તૈયાર થઈ છે. હવે આપણે મલાઈ કોફતા બનાવવાની તૈયારી કરીશું. જેના માટે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થાય એટલે જીરું, હિંગ અને આપણે 2 નંગ ઝીણી સુધારેલી ડુંગળી સાતળીશું. ડુંગળીને આપણે એકદમ સરસ બ્રાઉન કલરની સાતળીશું. હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું અને તેને પણ એકદમ સરસ રીતે સાતળી લઈશું. તેલ એકદમ સરસ મજાનું છૂટું પડી જાય એટલે આપણે 3 નંગ ટામેટાની પ્યોરી ઉમેરીશું. અહીં મેં કાચા ટામેટા લીધા છે, તેની પ્યોરી ઉમેરીશું. સાથે જ આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરીશું અને એકદમ સરસ રીતે આપણે તેને કૂક થવા દઈશું. સરસ ટામેટા કૂક થઈ જાય એટલે આપણે મસાલા કરીશું. તો લાલ મરચું પાવડર, હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો, કસૂરી મેથી બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે તેલ છૂટું પડે ત્યારબાદ આપણે તૈયાર કરેલી કાજુ અને મલાઈની પેસ્ટ ઉમેરીશું. તેને પણ આપણે સરસ રીતે સાતળવા દઈશું. એકદમ સરસ તેલ છૂટું પડી જાય એટલે આપણે 1 ચમચી જેટલું દહીં ઉમેરીશું. કાજુ અને મલાઈ ઉમેરવાથી એકદમ સરસ ક્રીમી તૈયાર થશે અને દહીં ઉમેરવાથી એકદમ સરસ ટેસ્ટ આવશે. હવે આપણે ગ્રેવીને બેલેન્સ કરવા માટે અડધો કપ જેટલું પાણી ઉમેરીશું. પાણી ઉમેરીને એકદમ સરસ તેને ઉકળવા દઈશું અને એકદમ સરસ તેલ છૂટું પડે ત્યારબાદ આપણે તૈયાર કરેલા કોફતા ઉમેરીશું અને કોફતા ઉમેરીને આપણે ગેસની હાઈ ફ્લેમ પર જ આપણે કોફતાને 5 મિનિટ સુધી ગ્રેવીમાં કૂક કરીશું. તો અહીં સરસ મજાનું લૌકી કોફતાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે લાસ્ટમાં કોથમીર ઉમેરી લઈશું.